જય શ્રી કૃષ્ણ બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 5 સબ્જેક્ટ ઇંગ્લિશમાં લિટલ સ્ટેપ 13, 14 અને 15માં એક સ્ટોરી જોવાની છે જેનું નામ છે ધ ક્લાસ ગોઝ ફોર પિકનિક. આપણે અગાઉ આ લિટલ સ્ટેપ 13, 14 અને 15માં શેરિંગ સ્વીટ કરીને આપણે એક રેઇમ શીખ્યા હતા, બરાબર. ત્યાર પછી આપણે 1 થી 10 સુધીના સ્પેલિંગો શીખ્યા હતા. ત્યાર પછી આપણે મોબાઈલ નંબર, મેં તમારા ઘરના સગાવાલાઓના મોબાઈલ નંબર ઉપરથી આપણે તે અંકોના સ્પેલિંગ લખવાના કીધા હતા. હવે આ લિટલ સ્ટેપ 13, 14, 15માં એક્ટિવિટી 2 છે, જેમાં ચિત્ર વાર્તા છે અને જેનું નામ છે ધ ક્લાસ ગોઝ ફોર પિકનિક. હવે એક વર્ગ છે જે ધોરણ 5માં ભણે છે અને તે પિકનિક માટે એટલે કે સહેલ કરવા, ફરવા માટે જવાનો છે. ચાલો હવે આપણે દરેક વખતની જેમ બુક આપણી જોડે રાખશું. દરેક 5માના વિડીયોમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં તમારે તમારી પાઠ્યપુસ્તક જોડે લઈને જ બેસવાનું છે, બરાબર. ચાલો તો આપણે સૌપ્રથમ ધ ક્લાસ ગોઝ ફોર પિકનિકના મિનિંગ જોઈશું, જેથી આપણે પાઠ સમજવો ખૂબ જ સહેલો રહેશે. ચાલો, CLASS ક્લાસ એટલે વર્ગ, PICNIC પિકનિક એટલે સહેલ, PLEASE પ્લીઝ એટલે મહેરબાની કરવી, DECIDED ડિસાઇડેડ એટલે નક્કી કરેલું. અગાઉ જે નક્કી કરેલું હોય એટલે એને ડિસાઇડેડ કહેવામાં આવ્યું છે. TAKE ટેક એટલે લેવું, TAKE ટેક એટલે લેવું, SPOT સ્પોટ એટલે સ્થળ, JUNGLE જંગલ એટલે વન, START સ્ટાર્ટ એટલે શરૂ કરવું, TOWARDS ટુ વર્ડ્સ એટલે ની તરફ. આ સ્પેલિંગ, આ મિનિંગ્સ આપણે પહેલાં ચુન્ની મુન્નીવાળા પાઠમાં આવી ગયેલ છે. SUDDENLY સડનલી એટલે એકાએક, અચાનક બનતી વસ્તુને સ્પેલિંગ કહેવામાં SUDDENLY સડનલી એટલે એને શું કહેવાય? અચાનક. RAIN રેઇન એટલે વરસાદ, SAW સો એટલે જોયું, આ સીનું ભૂતકાળનું ક્રિયાપદ છે. BUILDING બિલ્ડિંગ એટલે મકાન, મોટું મકાન હોય એને શું કહેવાય? બિલ્ડિંગ. DOOR ડોર એટલે બહારણું, ENTER એન્ટર એટલે પ્રવેશવું, VERY વેરી એટલે ખૂબ જ, DIRTY ડર્ટી એટલે ગંદુ, INSIDE ઇનસાઇડ એટલે કે અંદરની તરફ, SHOUT સાઉટ એટલે બૂમ પાડવી, STAY સ્ટે એટલે રોકાવું, TIME ટાઈમ એટલે સમય, THINK થિંક એટલે વિચારવું, CLEAN ક્લીન એટલે ચોખ્ખું, KITCHEN કિચન એટલે રસોડું, SWEPT સ્વેપ્ટ એટલે ઝાડુ લગાવવું, FLOOR ફ્લોર એટલે ભોંયતળિયું, ટુ ગેટ ડાઉન TOGET ટુ ગેટ ડાઉન એટલે નીચે ઉતર્યા, INFRONTOF ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે. આ બધા જ મિનિંગ આપણે દર વખત સ્ટોરીના અગાઉ લખાવીએ છીએ તેમ અને હોમવર્કમાં આપું છું તેમ આ બધા જ મિનિંગ આપણે નોટબુકમાં 2 વખત લખી અને મોઢે કરવાના છે, જેથી આપણને આપણું પાઠ, આપણું લેશન વાંચતા આવડે. આ બધા મિનિંગ મોઢે કરવાના છે અને બધા જ મિનિંગ અંદર પાઠની અંદર વપરાયેલા છે. ચાલો આપણે પાઠ જોઈશું. પાઠ્યપુસ્તક પેજ નંબર 19 ઉપર જુઓ. એક ટીચર બેઠા છે, એમના ફરતે એમના સ્ટુડન્ટ છે અને આ બધા વચ્ચેનો વાર્તાલાપ અંદર પાઠની અંદર છે. ચાલો, લેટ્સ ગો ફોર અ પિકનિક. દરેક વખત દરેક વિડીયોમાં કહું છું તેમ તમારે આંગળી
દરેક અક્ષર ઉપર ફેરવવાની છે, એટલે આપણને બધા જ મિનિંગના ઉચ્ચાર વાંચતા આવડે. લેટ્સ ગો ફોર અ પિકનિક. ચાલો ને સહેલ પર જઈએ, ચાલો ને પિકનિક પર જઈએ. યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક. હા, અમે પણ પિકનિક પર જવા ઈચ્છીએ છીએ. કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ? શું આપણે સહેલ કરવા આપણે પિકનિક ઉપર જઈ શકીએ? પ્લીઝ ટીચર, લેટ્સ ગો ફોર અ પિકનિક. મહેરબાની કરી શિક્ષક, ચલો ને પિકનિક પર જઈએ. ઓકે લેટ્સ ગો. એવું કોણ બોલે છે? ટીચર. અત્યાર સુધીનો વાર્તાલાપ બધું છોકરાઓનો હતો. છોકરાઓ ટીચરને પિકનિક પર જવા માટે મનાવી રહ્યા છે. તો આ પિકનિક પર જવા માટે ટીચર રેડી થઈ જાય છે અને કહે છે ઓકે લેટ્સ ગો, ચાલો જઈએ. સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5, તેથી ધોરણ 5ના બાળકો ડિસાઇડેડ ટુ ગો ફોર અ પિકનિક, પિકનિક પર જવાનું નક્કી કર્યું. ચાલો પેજ પલટો અને પાના નંબર છે 20, 20 નંબરના પેજ ઉપર જુઓ. બધા બસમાં બેઠેલા છે, બસનું ચિત્ર છે. ચાલો એની નીચે વાળું વાંચીએ. ધે ટુક અ બસ એન્ડ વેન્ટ ટુ સુંદરવન. મારી સાથે સાથે તમારે પણ વાંચવાનું છે, એટલે હું સ્લોલી વાંચું છું. ફરીથી. ધે ટુક અ બસ એન્ડ વેન્ટ ટુ સુંદરવન. ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ. તેઓ ટૂંક એ ટેકનું ભૂતકાળ છે. તેઓ બસ પકડી અને સુંદરવન જવા માટે રવાના થયા. ઇટ્સ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ. પિકનિક એટલે સહેલ, સ્પોટ એટલે સ્થળ અને જંગલ એટલે વન. તે એક જંગલમાં આવેલું સ્થળ છે. ચાલો નીચે જુઓ. બધા સ્ટુડન્ટ્સ હવે નીચે ઉતરે છે. ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધી બસ. બધા જ બસમાંથી નીચે ઉતર્યા. ધે સ્ટાર્ટ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ. સ્ટાર્ટેડ એ સ્ટાર્ટનું ભૂતકાળનું ક્રિયાપદ છે, એટલે તેઓએ ટુવર્ડ્સ એટલે ની તરફ અને જંગલ એટલે વન, જંગલની તરફ જવા માટે રવાના થયા. ચાલવાનું શરૂ કર્યું. જંગલની તરફ તેઓએ ચાલવાનું શરૂ કર્યું. ચાલો હવે જુઓ નીચે ત્રીજું ચિત્ર કે બધા જંગલની તરફ ચાલી રહ્યા છે અને અચાનક વરસાદ સ્ટાર્ટ થાય છે. તો જુઓ એમની સાથે શું થાય છે. હવે સડનલી અચાનક ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ. અચાનક વરસાદ શરૂ થઈ ગયો. ધે સો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તેઓએ ઇન ફ્રન્ટ ઓફ ધેમ એટલે કે તેઓની સામે એક બિલ્ડિંગ એટલે કે મકાન જોયું. ધે રન ટુવર્ડ્સ ઇટ. તેઓ તેની તરફ રન એટલે કે દોડ્યા. ધ ડોર વોઝ ઓપન. દરવાજો ખુલ્લો હતો. મકાનનો દરવાજો ખુલ્લો હતો. ધે એન્ટર્ડ. તેઓ પ્રવેશ્યા. ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ. તે ખૂબ જ ગંદુ ઘર હતું. ધે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ. તેઓને અંદર કોઈ ન દેખાયું. ધે સાઉટેડ. તેમણે બૂમો પાડી. આપણે કોઈના ઘરે જઈએ અને કોઈ આપણને ન દેખાય તો આપણે બહારથી બૂમ પાડીએ છીએ કે ભાઈ ઘરમાં કોઈ છે એમ. આ લોકો વરસાદ અચાનક શરૂ થયો એટલે ત્યાં દોડ્યા એટલે સામે એક બિલ્ડિંગ હતી તો એ લોકો એ બિલ્ડિંગની અંદર પ્રવેશ્યા. દરવાજો ખુલ્લો હતો પણ ઘર એકદમ ગંદુ હતું અને દરવાજો ખુલ્લો જોઈ એમણે બહારથી બૂમ પાડી. જુઓ એમણે બૂમ શું પાડી. પેજ નંબર 21. હવે સામેના પેજ ઉપર આવો. ટીચર બૂમ પાડે છે, હેલો એનીબડી ધેર. કોઈ છે ત્યાં? ફરીથી એક સ્ટુડન્ટ્સ બૂમ પાડે છે, હેલો એનીબડી ધેર. કોઈ છે અંદર? પછી કોઈ જવાબ નથી આવતો ત્યારે ઇટ્સ રેઇનિંગ, કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ્સ. ત્રીજું સ્ટુડન્ટ્સ પૂછે છે કે ભાઈ અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે, શું થોડો સમય અમે અહીંયા રોકાઈ શકીએ?
પછી પાછું ચોથું સ્ટુડન્ટ બોલે છે, યસ આઈ થિંક નોબડી ઇઝ ધેર. હા, મારા ખ્યાલથી અહીંયા કોઈ નથી. લેટ્સ સ્ટે હિયર ફોર સમટાઈમ્સ. ચાલો આપણે થોડીક વાર અહીંયા રોકાઈ લઈએ. પછી પાછું એના પછીનું એક પાંચમું સ્ટુડન્ટ્સ બોલે છે, બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી. પણ મેડમ આ ઘર કેટલું ગંદુ છે. કોઈ નહોતું એટલે ઘર કેવું હોય? ગંદુ. ચાલો હવે પાછળનું પેજ પલટો અને પાના નંબર 22 ઉપર એટલે કે 22 નંબરના પેજ ઉપર જુઓ. બધા સાફ સફાઈ કરતા દેખાઈ રહ્યા છે. ચાલો લેટ્સ ક્લીન ઇટ. ચાલો સાફ કરી દઈએ. 4 of you ક્લીન ધ કિચન. 4 લોકો રસોડું સાફ કરશે. 4 of you ક્લીન ધીસ બિગ રૂમ. 4 જણા આ મોટો ઓરડો સાફ કરશે. બધાને કામ મિસ ગૌરીએ સોંપી દીધું. મિસ ગૌરી સેડ સ્વીપ ધ ફ્લોર. કુમારી ગૌરીએ કહ્યું કે કચરોવાળી ભોંય સાફ કરીએ. તો પપી સેડ, પપી બોલ્યું આઈ વિલ સ્વીપ ધ ફ્લોર. આઈ પછી ડબલ એલ છે, એ વિલનું ટૂંકું રૂપ છે. આઈ વિલ સ્વીપ ધ ફ્લોર. હું કચરોવાળી ભોંય સાફ કરીશ. પપી સ્વેપ ધ ફ્લોર. પછી પપીએ સાવરણીથી ભોંય સાફ કરી. ધઝ તેથી THUS ધઝ એક નવો મિનિંગ છે જેને કહેવાય પછી ધે ક્લીન ધ રૂમ. આથી આખો રૂમ તેઓએ આખું ઘર આ રીતે સાફ કર્યું. બાળકો ફરીથી આપણે પેજ નંબર 19 ઉપર જવાનું છે અને આખો આપણું લેશન આપણે એક વખત મારી સાથે સાથે વાંચવાનું છે. ઓનલી ઇંગ્લિશમાં, ખાલી ઇંગ્લિશમાં જ વાંચવાનું છે. આંગળી તમારી એ લીટી ઉપર જ રાખવાની છે. ચાલો સ્ટાર્ટ કરીએ. લેટ્સ ગો ફોર અ પિકનિક. યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક. કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ? Please teacher, let's go for a picnic. Okay, let's go. So the children of class 5 decided to go for a picnic. ચાલો પાછળ પેજ પલટો. They took a bus and went to Sundarban. It is a picnic spot in the jungle. All of them got down from the bus. They start to walk towards the jungle. Suddenly it started raining. They saw a building in front of them. They ran towards it. The door was open. They entered. It was a very dirty house. They could not see anybody inside. They shouted. Page number 21 upar. Hello, anybody there? Hello, anybody there? It's raining. Can we stay here for some time? Yes, I think nobody is there. Let's stay here for some time. But madam, the house is so dirty. Chalo, page number 22. Let's clean it. 4 of you clean the kitchen. 4 of you clean this big room. Miss Gauri said, sweep the floor. Puppy said, I will sweep the floor. Puppy swept the floor. Thus they cleaned the room. ચાલો હવે જુઓ પેજ નંબર 23 ઉપર. ડેઝ ઓફ ધ વીક એટલે કે અઠવાડિયાના વારના નામ છે. તો આપણે અઠવાડિયાના વારના નામ ઇંગ્લિશમાં જાણતા જ હોઈશું. તો એ એકવાર આપણે રિપીટ કરી લઈએ. સન્ડે એટલે રવિવાર. સન્ડે એટલે રવિવાર. મંડે એટલે સોમવાર. મંડે એટલે સોમવાર. ટ્યુઝડે એટલે મંગળવાર. ટ્યુઝડે એટલે મંગળવાર. વેનસડે એટલે બુધવાર. વેનસડે એટલે બુધવાર. થર્સડે એટલે ગુરુવાર. થર્સડે એટલે ગુરુવાર. ફ્રાઈડે એટલે શુક્રવાર. ફ્રાઈડે એટલે શુક્રવાર. સેટરડે એટલે શનિવાર. સેટરડે એટલે શનિવાર. ચાલો ડેઝ ઓફ ધ વીક અઠવાડિયાના દિવસો. ઓ વોટ અ ફન ટુ પ્લે અ ન્યૂ ગેમ એવરી ડે. ઓ વોટ
ફન ટુ પ્લે. અરે રમવામાં કેટલી મજા આવે છે. અ ન્યૂ ગેમ એવરી ડે. દરરોજ એક નવી ગેમ રમવાની. કમ વોટ મે માર્બલ્સ ઓન મંડે. મંડે શું રમવાનું? લખોટી. લેડર્સ ઓન ટ્યુઝડે. ટ્યુઝડે એટલે કે મંગળવારે સીડી રમવાની, સાપ સીડી. હોપિંગ ઓન વેનસડે. હોપિંગ એટલે આપણે પગથિયા રમીએ છીએ, તમે જોજો આપણે કૂદીને, તો હોપિંગ ઓન વેનસડે. ટિપકેટ ઓન થર્સડે. ફૂટબોલ ઓન ફ્રાઈડે. સ્કીપિંગ ઓન સેટરડે. ક્રિકેટ ઓન સન્ડે. કમ વિથ અસ ટુ પ્લે. હેવ અ ફન એવરી ડે. જોયું બાળ દોસ્તો, મજા આવીને? તો આપણે હોમવર્કમાં શું કરવાનું છે? તો ધ ક્લાસ ગોઝ ફોર પિકનિક એક્ટિવિટી 2માં જે ચિત્રવાર્તા છે તેના મિનિંગ્સ આપણે 2 વખત આપણી બુકમાં, નોટબુકમાં લખવાના છે. આપણે જે આ ચિત્રવાર્તા 2 ધ ક્લાસ ગોઝ ફોર પિકનિક એ આખું 2 થી 3 વખત આપણે આ સ્ટોરી ઇંગ્લિશમાં વાંચી જવાની છે. બરાબર? હું PDF મૂકું, એના ઉપરથી તમારે એનું હોમવર્ક કરવાનું છે. ચાલો રજા લઈએ. તમે પાઠ્યપુસ્તકમાંથી પૂરેપૂરી તૈયારી કરજો એવી મારી આશા છે. આવજો.